હું વિજય મારુ, ડાયરેક્ટર ઓફ મારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઈશનપુર અને ચેરમેન ઓફ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને પ્રેસિડેન્ટ ઓફ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત. આજે હું તમને પરીક્ષામાં સારા માર્ક કેવી રીતે લાવવા એની મહત્વની ટિપ્સ આપવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, પેપર જ્યારે તમારા હાથમાં આવે ત્યારે તમારે બંને બાજુ હાંસિયા દોરવાના છે, જેથી કરીને તમે 5 લીટીનું લખાણ લખો તો એ 7 લીટી જેટલું લાંબુ થાય, જેથી કરીને તમને સારામાં સારા માર્ક મળે. દરેક સેક્શન તમારે નવા પાને લખવાનો છે. કોઈ પણ બ્લુ રંગ સિવાય કોઈ પણ પેન તમારે વાપરવાની નથી, માત્ર બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત તમને 1 થી 7 પ્રશ્નોની અંદર પહેલો, 5મો અને 7મો પ્રશ્ન આવડે છે સારી રીતે, અને બાકીના તમને થોડા થોડા આવડે છે. તો સૌપ્રથમ પહેલો, 5મો અને 7મો પ્રશ્ન લખવાનો નહીં. તમારે લાઈનસર જ 1, 2, 3, 4, 5, 6 એ રીતે જ પ્રશ્નો લખવાના, જેથી કરીને પેપર ચેકરને ખબર પડે નહીં કે તમને કયો પ્રશ્ન આવડતો નથી. જો તમે પહેલા 1, 5 અને 7 પ્રશ્નો લખી દીધા અને પછી 2, 3, 4 પ્રશ્ન લખશો તો પેપર ચેકરને ખબર પડી જશે કે આ પહેલા 3 પ્રશ્નો એમને આવડે છે, બાકીનામાં ગપ્પા છે, તો એ સાચા લખ્યા હશે, તો પણ તમને સારા માર્ક આપશે નહીં. તેથી તમારે ધ્યાન રાખવાનું છે, ક્રમમાં જ પ્રશ્નો લખવાના છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. કદાચ કોઈ પ્રશ્ન વચમાં નથી આવડતો તો એનો નંબર લખીને જગ્યા છોડી દો, જ્યારે યાદ આવે ત્યારે લખવાનો છે. બીજું, તમે પ્રશ્ન નંબર 1 લખ્યો, પછી બીજો તમારે લખવાનો ને ત્રીજો લખવો છે, તો ત્રીજા પ્રશ્નમાં તમારે 2 નંબર નથી આપવાનો, તમારે 3 નંબર જ આપવાનો છે. એટલે આન્સર નંબર 1, આન્સર નંબર 3 આપવાનો છે, જેથી કરીને પેપરમાં કોઈ ભૂલ પડે નહીં. આ ઉપરાંત તમારે પરીક્ષામાં ખૂબ જ ધ્યાનપૂર્વક સારા અક્ષરે લખવાનું છે, કોઈ પણ ભૂલ ના થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની સફળતા માટે થોડીક વાસ્તુ ટિપ્સ હું આપને આપવા જઈ રહ્યો છું. હજી પરીક્ષાને ઘણા દિવસોની વાર છે, તો તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમને કઈ બાબત